મિત્રો આપણે સમાંતર શ્રેણીમાં છેલ્લા બે પીરિયડથી જોતા હતા. સમાંતર શ્રેણીના પ્રથમ પદ એ અને સામાન્યતઃ પદ b ખબર હોય તો પદ શોધી શકતા હતા. 17મું પદ 15મું પદ શું મળે, અને પદ આપ્યું હોય તો એના ઉપરથી પદની સંખ્યા કેટલી આપણને મળે. એમાં જ કેટલીક અલગ અલગ રીતના દાખલા ઉદાહરણ તરીકે છે, એના જેવા બીજા દાખલા આપણે જોઈએ તો કેવી રકમ છે કે 3 અંકની એવી કેટલી સંખ્યા 3 અંકની એવી કેટલી સંખ્યા મળે કે જેને આપણે 7 વડે ભાગાકાર કરીએ તો શેષ 3 વધે. હવે 7 વડે ભાગીએ અને 3 શેષ વધે પછી પહેલા આપણે એટલું વિચારવું પડે કે 3 અંકની સંખ્યાઓ લેવાની છે. એટલે પહેલા તો 3 અંકની સંખ્યાઓ 100 101 102 આમ કરતા કરતા 999 થાય. આ બધી 3 અંકની સંખ્યા છે, પણ આપણા માટે આ બધી સંખ્યા છે કામની નથી. આમાંથી આપણે શોધવાની છે. પ્રશ્ન એવો કરે છે કે 3 અંકની એવી સંખ્યા શોધો કે જેને આપણે 7 વડે ભાગીએ તો શેષ 3 વધે. હવે અહીંયા 3 અંકની નાની સંખ્યા 100 છે અને મોટા મોટી સંખ્યા 999 છે. તો 100 અને 999 ની અંદરથી આપણે એવી નાની સંખ્યા અને મોટા મોટી સંખ્યા શોધી કાઢીએ તો વચ્ચેની સંખ્યાઓ કઈ કઈ હોય આપણને ખબર પડે. કે 7 વડે ભાગી શકાય તેવી 100 ની આસપાસની સંખ્યા, એટલે નાની સંખ્યા આપણે 3 અંકની જોઈએ છે તો 7 વડે ભાગી શકાય એવી 100 ની આજુબાજુની સંખ્યા કઈ, પછી આપણે એમાં 3 ઉમેરી એક વાત કરીએ એટલે શેષ આપણને ખબર પડે. એટલે 100 ની આજુબાજુ હોય અને 7 વડે ભાગી શકાય એવી સંખ્યા જો આપણને ઘડી આવડતા હોય તો ખ્યાલ આવે 14 * 7 = 98 થાય. 14 * 98 છે. હું જો 98 ને 7 વડે ભાગીશ તો નિશેષ ભાગી શકાય છે. 14 * 98 એનો અર્થ 14 * 98 થાય. હવે જો આમાં 3 ઉમેરી દઉં તો 3 શેષ વધશે. અત્યારે 14 * 98 નિશેષ છે, તેથી 3 શેષ ઉમેરતા 101 મળે. 14 * 98 થાય પણ 3 અંકની સંખ્યા નથી, પણ આમાં શેષ 3 વધે છે એમ કે આપણે આમાં 3 ઉમેરી દઈએ તો 98 + 3 101 થાય. એટલે પ્રથમ પદ a બરાબર 101 થાય. એટલે 3 અંકની સંખ્યા હોય 7 વડે ભાગવાથી શેષ વધે એવું પહેલું પદ તો આપણને મળી ગયું. હવે 7 વડે ભાગવાના છે એટલે તફાવત તો 7 છે જ. એટલે આપણે એવું કહી શકીએ કે એના પછીની શ્રેણી 101 એમાં 7 ઉમેરશું તો 107 ને આમાં 7 ઉમેરો એટલે 108 થાય, પણ એમાં શેષ 3 વધવી જોઈએ. પાછા એમાં 7 ઉમેરો તો 111 + 7 118 થાય, પણ એમાં શેષ 3 વધવી જોઈએ. તો આ રીતે લેતા લેતા આપણને સૌથી છેલ્લે સંખ્યા કઈ મળે તો 999 / 7 પેલા આપણે કરીએ તો 999 / 7 કરો એટલે 14 * 98 થાય. એટલે 7 × 14 5 શેષ વધે છે. જો 999 લઈએ અને 7 વડે ભાગાકાર કરીએ તો 5 શેષ વધે. હવે આપણે શેષ 2 જ જોઈએ, 3 જ જોઈએ છે. અત્યારે 5 શેષ વધે છે, પણ આપણે શેષ 3 જ વધારવી છે. એનો અર્થ 999 માંથી 2 ઓછા કરો તો 997 થાય. એના પછીની છેલ્લી સંખ્યા 997 મળે. 997 ને તમે 7 વડે ભાગશો તો શેષ 3 વધશે. બાજુમાં આપણે ચેક કરીએ, માનો કે અહીંયા 7 લખ્યા હોય. 999 છેલ્લું મોટા મોટું પદ છે, એનો ભાગાકાર કરવા શેષ 5 વધે છે, પણ આપણી શરત શેષ 3 ની છે. એટલે જો હું અહીંયા 7 લખીશ તો 17 માંથી 14 જાય તો 3 શેષ વધે. એટલે મોટા મોટું પદ 3 અંકની સંખ્યાનું મોટામાં મોટું પદ 997 મળશે. એટલે પહેલું પદ આપણે આ મળ્યું 14 * 98 કરો તો નિશેષ મળે છે, અને 98 માં 3 ઉમેરી એટલે શેષ થઈ ગઈ. 101 એમાં 7 ઉમેરો 108 એમાં 7 ઉમેરો 115 આમ કરતા કરતા
છેલ્લું પદ 997 મળ્યું. હવે આપણે જે સૂત્ર વાપરતા હતા Tn કેટલા પદ છે આમાં 101 થી શરૂ કરી 997 માં એવા કેટલા પદ છે પદની સંખ્યા શોધવી છે એટલે Tn બરાબર a n 1 into d આ સૂત્ર છે. હવે Tn એટલે છેલ્લું પદ 997, પહેલું પદ 101, n એટલે કેટલા એ આપણને ખબર નથી અને d એટલે 7. આ 997 માઈનસ 101 કરી નાખીએ. પહેલા 101 વત્તા તેને આપણે બાદ કરી નાખીએ છીએ. 997 માંથી 101 બાદ થાય 7 માંથી 1 એટલે 6, 9 ના 9 અહીંયા આવશે 8 બરાબર n 1 ગુણ્યા 7. હવે એને આપણે 7 વડે ભાગાકાર કરીએ. પહેલા વત્તા તેને બાદ કર્યા, પછી હવે 7 વડે ભાગાકાર કરશું તો 896 ભાગ્યા 7 તો 128. તમે એને 7 વડે ભાગશો તો 128 આવશે. 7 વડે ભાગાકાર કર્યો તો 128 આવ્યા, માઈનસ 1 છે આ બાજુ પ્લસ કરી નાખો તો n બરાબર 129 પદ હોય. આવી કેટલી સંખ્યા હોય તો 129 સંખ્યા એવી છે. ફરીથી કહું, આપણને એવું કહેવામાં આવ્યું છે કે 3 અંકની એવી સંખ્યાઓ આપણે લેવાની છે એટલે 7 વડે ભાગાકાર કરીએ તો શેષ 3 વધે. હવે 3 અંકની સંખ્યાને પહેલા વિચારવાનું કે 100, 101, 102, 103 કરતા 999 સુધીની સંખ્યા છે 3 અંકની સંખ્યા કહેવાય. તો હવે આમાંથી આપણે એવી સંખ્યા જોઈએ છે કે 7 વડે ભાગવા જોઈએ. હવે ઘડી આપણે તો સીધું આપણે નહીતર આપણે આવું કરી શકીએ. માનો કે 100 ભાગ્યા 7 કરો તમે તો 14 7 98 અહીં આવે એટલે 2 વધ્યા. અહીંયા 2 શેષ વધે છે. હવે 100 થી ઉપર તો જવાનું છે કારણ કે 3 અંક જોઈએ છે. 3 શેષ વધવી જોઈએ એટલે 3 અંકની સંખ્યા. તો શેષ 2 વધી, શેષ 3 વધારવી હોય તો હજી એક અંક વધારે હોવો જોઈએ એટલે કે 100 છે એના બદલે 101 હોવો જોઈએ. પહેલું પદ 101, પછી 7 વડે ભાગાકાર કરીએ એટલે 7 7 નો તફાવત છે. અને છેલ્લે આપણે કયું પદ હશે તો 998 ને 99 ને આપણે ફાયદા હતા તો એમાં શેષ 5 વધતી પણ 5 વધે છે એના બદલે આપણે તો શેષ 3 જ જોઈએ છે. તો 3 શેષ માટે થઈને છેલ્લે વધે 997. તો પહેલું પદ, બીજું, ત્રીજું અને છેલ્લા પદની આપણે ખબર પડી એટલે કે પહેલું પદ ખબર છે, તફાવત d ખબર છે અને છેલ્લું પદ ખબર છે. હવે આની અંદર કિંમત નું કે આ રીત તો આપણે ખૂબ કરી છે. અહીંયા સુધીનું જ આપણા માટે નવું છે. અહીંયાથી તમને આગળ આવડશે જ. બીજું એક તમને કહું, મને કેટલાક વિદ્યાર્થીઓ પૂછતા હતા કે અત્યારનું પાઠ્યપુસ્તક છે એમાં પદ તરીકે A1, A2, A3, A4 up to AN લખવામાં આવે છે. માનો કે A4 તો A3 2D, A 3D. ચોથું પદ હોય તે વત્તા 3D, A3 હોય તો A 2D આવું લખીએ છીએ. સાચું છે, એ રીતે લખી શકાય. મેં બધે TN લખ્યું છે. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ TN લખું છે. એની જગ્યાએ તમે A પણ લખી શકો. A1, A2, A3 up to AN. TN વાળા પદની જગ્યાએ AN, A n 1 into D. અત્યારના પાઠ્યપુસ્તકમાં આ સૂત્ર આપેલું છે. પણ એક જ છે, TN અને AN બંને લાગુ પડે, કોઈ પણ સૂત્ર વાપરી શકો. હવે બીજી એક આપણે રકમ લઈએ. જેવી રીતે આપણે 7 વડે ભાગાકાર કરીને શેષ 3 વધે એમ કીધું. એના બદલે આપણે એવી એક રકમ લઈએ કે 2 અને 100 વચ્ચેની સંખ્યાઓ લેવી છે આપણે. 2 અને 100 વચ્ચેની એટલે 2 અને 100 ન આવે. 2 થી 100 સુધી કે 2 અને 100 વચ્ચેની 3 ની ગુણિત અયુગ્મ સંખ્યાઓ કેટલી હોય? જો આપણને અહીંયા 3 વડે ગુણિત અથવા 3 ની ગુણિત પણ અયુગ્મ સંખ્યાઓ કીધી છે. પહેલા તો 3 ની ગુણિત સંખ્યાઓ 2 અને 100 વચ્ચે. 2 થી 100 કીએ તો 2 અને 100 નો પણ વિચાર કરવો
પડે. પણ જ્યારે 2 અને 100 વચ્ચે કેસ ત્યારે 2 પણ નથી લેવાના 100 પણ નથી લેવાના. પણ 2 અને 100 વચ્ચે 3 ની ગુણિત સંખ્યાઓ પહેલા 2 અને 100 વચ્ચેની 3 ની ગુણિત સંખ્યાઓ. હવે 3 ની ગુણિત સંખ્યા એટલે 3 નો ઘડિયો છે, જેને આપણે ગણિતની ભાષામાં 3 ના અવયવી કહીએ છીએ. 3 3 દુ 6 3 તરી 9 3 ચોક 12 3 પછી 15 3 6 18 આમ કરતા કરતા 100 સુધીમાં કીધું એટલે 11 9 99 100 નો આવે પણ 11 9 99 આવી શકે. પણ હજી આ પૂરું નથી. આ 3 ની ગુણિત છે અને એમાંથી પણ આપણને અયુગ્મ કીધી છે. તેમાંથી અયુગ્મ હોય તેવી સંખ્યાઓ અત્યારે જે લખી છે તો 3 ની ગુણિત છે. એમાં 3 6 9 12 15 18 આ 3 ની ગુણિત ખરી, પણ આમાં અયુગ્મ હોય એવી આપણને કીધી છે. હવે યુગ્મ અને યુગ્મ આ તો છઠ્ઠા ધોરણમાં પણ આવે છે. યુગ્મ માટે બેકી સંખ્યા અને અયુગ્મ માટે એકી સંખ્યા. તો આમાંથી અયુગ્મ હોય એવી સંખ્યા તેવી સંખ્યાઓ છે 3 9 15 6 12 18 બધી યુગ્મ બેકી સંખ્યાઓ છે. તો અયુગ્મ હોય એવી 3 9 15 પછી તમે તો તરત જ ખ્યાલ આવશે 6 6 નો વધારો થાય. 3 ને 6 9 ને 6 15 ને 6 21 ને 6 27 આમ કરતા કરતા 99 પણ અયુગ્મિત સંખ્યા છે. હવે આપણે જે મળી સમાંતર શ્રેણી છે કે જે 3 ની ગુણિત છે અને અયુગ્મ છે. પહેલામાં 3 ની ગુણિતમાં યુગ્મ યુગ્મ બે છે, એમાંથી માત્ર આપણને અયુગ્મ હોય એવી સંખ્યાઓ કીધી. આટલું સમજાઈ ગયું છે તો અહીંથી આગળ આપણે દાખલો ખબર પડશે. પહેલું પદ a 3 કહેવાય, તફાવત b 6 6 નો ફેરફાર છે, 6 6 વધતા જાય છે. અને છેલ્લું પદ a n કહું. અત્યાર સુધી આપણે n લખતા હતા, પણ આપણે અહીંયા a n લખીએ અને કેટલા પદ છે એ આપણે શોધવા છે. તો હવે a n બરાબર a plus n minus 1 into b આ સૂત્ર વાપરો. હવે આની અંદર તમે કિંમત મૂકશો તો અહીંથી દાખલો આગળ આવશે. આ 99 છે, આ 3 છે, n minus 1 અને b એટલે 6. અહીંથી હું નથી કરતો, પણ આગળ અહીંથી તમને આવડશે એ તમે કરશો એટલે આપણને n કેટલા છે એ મળી જશે. બરાબર? તો આ રીતે આપણે આ દાખલો જાતે કરશું. તારીખે મોટાભાગના દાખલામાં સૂત્ર લગભગ સરખું આવે છે, પણ પ્રશ્નના આધારે આગળના 2-3 સ્ટેપ છે એ દરેકની અંદર અલગ અલગ છે. ઉતાવળ કર્યા વગર નિરાંતે વાંચો, ન સમજાય તો 2 વાર 3 વાર વાંચીને સમજવાની કોશિશ કરો. એવી એક બીજી રકમ લઉં. આપણને બે સમાંતર શ્રેણી આપી છે 63 65 67 અપ ટુ અને 3 10 17 અપ ટુ ના કેટલામું પદ બંનેમાં સમાન હોય. અહીં આપણને બે સમાંતર શ્રેણી એકસાથે આપી છે. બે સમાંતર શ્રેણીમાં આ એક સમાંતર શ્રેણી છે, આ બીજી સમાંતર શ્રેણી છે. એમાં કેટલામું પદ એ બંનેની અંદર કોમન હશે, સરખું હશે. આમાં 63 65 67 આમ કરતા કરતા અનંત સુધી છે. એ જ રીતે 3 ને 7 10 ને 7 17 ને 7 24 આમ ઉમેરતા જાઓ તો ક્યાં કોઈ એક પદ સરખું આવશે. કેટલામું પદ બંનેમાં સરખું હશે. આપણે ધારી લઈએ કે ધારો કે બંનેમાં nમું પદ સમાન હોય. હવે બે શ્રેણી છે એટલે આપણે એને બે અલગ અલગ નામ આપીએ. પહેલી શ્રેણીને આપણે કેપિટલ માં દર્શાવીએ. આ પહેલી શ્રેણી છે ને આપણે કેપિટલ માં દર્શાવીએ. બીજી શ્રેણી છે ને આપણે સ્મોલ માં દર્શાવીએ. તો આ રીતે આ બે શ્રેણી છે એ બે શ્રેણીનું કેટલામું પદ સમાન છે આપણે કહેવું છે. એટલે આપણે એવું કીધું કે n મું પદ
સમાન છે એનો અર્થ આ an છે આ an છે બેનું n મું પદ સમાન એટલે આ શ્રેણીનું n મું પદ આપણે લીધું આ શ્રેણીનું પણ n મું પદ આપણે લીધું એનો અર્થ એ થાય કે a પ્લસ મૂળ બે શ્રેણી છે એક સાથે એકમાં કેપિટલ અક્ષર આપણે વાપરો છે બીજામાં સ્મોલ લેટર વાપરો છે એક સમાંતર શ્રેણી માટેનું n મું પદ બીજી સમાંતર શ્રેણી માટેનું n મું પદ છે હવે આનું પહેલું પદ છે 63 છે અને d એટલે તફાવત 63 65 67 એટલે કેટલા વધે છે 63 માંથી 65 થયા 65 માંથી 67 થયા બબે નો વધારો થયો d બરાબર 2 છે એ જ રીતે આમાં પહેલું પદ 3 છે અને આમાં થતો રહેલો વધારો 3 ને 7 10 10 ને 7 17 એનો અર્થ d બરાબર 7 છે અહીંયા 63 પ્લસ 2n માઈનસ 2 અને 2 વડે ગુણી નાખ્યા એ રીતે 3 વત્તા 7n માઈનસ 7 હવે 63 માંથી 2061 3 માંથી 7 એટલે માઈનસ 4 હવે હું સંખ્યાને એક બાજુ લઈ લઉં અને n વાળા પદ બીજી બાજુ લઈ લઉં 61 હતા આ માઈનસ 4 ને આપણે આગળ લઈ આવીએ તો માઈનસ ના પ્લસ થાય આ 7n છે 2n પેલી બાજુ લઈ જઈએ એટલે માઈનસ થાય હવે 61 ને 4 65 થાય 7 માંથી 2 જાય તો 5n થાય તો n બરાબર 13 50 65 તો બંનેનું 13મું પદ આનું આમાં 13મું પદ તમે શોધો અને આનું 13મું પદ શોધો તો બે પદ એક સરખું હશે તો આ રીતે આપણે પહેલા એવું નક્કી કરવાનું કે ખબર નથી કેટલામું પદ ધારો કે n મું પદ સમાન છે તો બે શ્રેણી છે એટલે આપણે બે કેપિટલ અક્ષર વાપર્યા કે પહેલામાં કેપિટલ અક્ષર a n બરાબર a n 1 d બીજી શ્રેણી છે આપણે સ્મોલ વડે દર્શાવ્યા પણ બેના n માં પદ સમાન છે આપણને કીધું એનો અર્થ an બરાબર an છે એનો અર્થ આના બરાબર આ લખાય પછી એક બાજુ પહેલી શ્રેણીના a અને d મૂકવાના બીજામાં બીજી શ્રેણીના a અને d મૂકવાના સાદુરૂપ આપો એટલે આપણને n મળશે અને en એટલે બંનેમાં કયું પદ કેટલામું પદ સમાન હશે આપણને ખબર પડી જાય તો આ થઈ પદની વાત અલગ અલગ પદના અલગ અલગ રીતના દાખલા આ બધી જ રીતો હતી એમાં ખાલી આટલાનું પદ શોધો આ બે પદ આપ્યો હોય તેમાં કોમન પદ કયું હોય અથવા છેલ્લેથી 15મું પદ કયું મળે એનું પ્રથમ ઋણ પદ કયું હશે પણ એ બધા જ પદના દાખલા હતા એટલે an બરાબર a n 1 d આ સૂત્ર પર આધારિત હતા હવે જે આપણે દાખલા લેવા છે એ સરવાળા સૂત્રના દાખલા લેવા છે અત્યાર સુધી આપણે દાખલા કર્યા એમાં આપણે ખાલી પદ શોધ્યું 5 તો એનું 15મું પદ કયું હોય એક સમાંતર શ્રેણી આપી છે એનું 15મું પદ શોધો એમ કીધું એના બદલે આપણે એમ કે આ 15 પદ છે એનો સરવાળો કરો દાખલા તરીકે હું એમ કહું કે તમે તમારા જન્મ દિવસે અમુક રકમ જમા કરો છો દર વખતે તમારા જન્મ દિવસે તમે અમુક રકમ જમા કરી પહેલા વર્ષે 100 રૂપિયા જમા કર્યા બીજા વર્ષે 200 જમા કર્યા ત્રીજા વર્ષે 300 ઘણીવાર આપણે રમતમાં એવું બોલી નાખતા હોઈએ છીએ આપણને આંકડો લાગે નાનો સમજો કે તમે એવું નથી કર્યું અથવા તમારા પપ્પા સાથે તમે એવું પ્રોમિસ કર્યું કે પપ્પા દર વખતે તમારે છે ને એ જન્મ દિવસે જે રકમ આપવાની એની ડબલ આપવાની એટલે કે આ વર્ષે તમે 100 આપ્યા આવતા વર્ષે 200 આપવાના પછીના વર્ષે 400 આપવાના એના પછીના વર્ષે તો એ બહુ અઘરી વસ્તુ થઈ જાય વાત કરવામાં સહેલું લાગે આપણે ફિગર ક્યાં જઈને બોલીએ એ વિચારીને તો વ્યક્તિ એગ્રી થાય નહીં પણ માનો તમે આ રીતે જમા કરો છો અથવા તમારા બચત દલામાં પહેલા 100 રૂપિયા નાખ્યા પછી 200 પછીના વર્ષે 300 પછી 400 તો અમુક સમય પછી કુલ કેટલા રૂપિયા છે આપણે જાણવું છે એનો અર્થ એ થાય કે 100 + 200 + 300
વત્તા 400 આમ કરતા કરતા તમે 10 વર્ષ સુધી ભેગા કર્યા અથવા 10 વર્ષે તમારી પાસે રકમ કેટલી થશે એ જાણવું છે તો આ પદ છે આપણને પદની ખબર છે પહેલું પદ પછી વધારો કેટલો થાય છે 100 નો અને કેટલા વર્ષ સુધી કરવાના છે જમા તો 10 વર્ષ સુધી તો 10 વર્ષે કેટલા થાય ને એ સરવાળો છે પદ નથી તો સરવાળો શોધવા માટેની જે રીત છે એ સરવાળાના દાખલામાં સૌથી પહેલા એક ટેક્સ્ટમાં છે તમારી સાથે એક વાર્તા જેવું છે મોટા ભાગે કોઈ પણ નવું સર્ચ થાય છે ને એ આવી જ રીતે હોય છે સહજ અને સહજતાથી તમને બધાને ઘણી વખત વાત કરી હશે કે ન્યૂટનનો જે નિયમ આવ્યો ભલે સંશોધનો પ્રયોગશાળામાં થાય છે પ્રયોગશાળાની અંદર વારંવાર પ્રયોગો કર્યા પછી અંતિમ પરિણામ ઉપર આવવાનું થતું હોય છે પણ એની એક સાહજિક ક્યારેક ને ક્યારેક કોઈને કોઈ કુદરતી પ્રેરણા મળી હોય ક્યાંકથી અને વિચાર સ્ફુર્યો હોય છે જેમ કે આપણે કહી શકીએ કે ન્યૂટન એક વખત ઝાડ નીચે બેઠો હતો અને સફરજનના ઝાડ હતા કે બેઠો તો ઉપરથી સફરજન નીચે આવ્યું પછી એને વિચાર કર્યો કે આ સફરજન ઝાડ ઉપરથી નીચે આવ્યું એના બદલે હું ઉપર કેમ ન ગયો કારણ કે ઉપર તો જાજી જગ્યા છે એ ગમે એટલો આમ ફેરા કરતો તો કોઈ અડે રોકી નહીં પણ ઉપર જવાને બદલે નીચે કેમ આવ્યું હવે જો ન્યૂટનને જે વિચાર આવ્યો તમે મેં ઘણી વાર જોયું હશે આપણે તો પેઢીઓ વહી ગઈ કોઈ એ જોયું નથી ખબર એવું નથી પણ આપણે વિચાર ના આવ્યો અને એ વિચાર આવ્યો પછી પણ એને સતત પ્રયત્ન કર્યો પછી એને પોતે પથ્થરના ઘા કરીને વિચાર કર્યો કે ઘા કરે તો અમુક અંતરેથી પાછો આવે આમ કરતા કરતા એને પ્રયત્ન કર્યા અને એના ઉપરથી એક પરિણામ નક્કી થયું જેને આપણે ન્યૂટનના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ આવા મોટા ભાગના સિદ્ધાંતો કે આ વાતો છે એમ રીતે સહજ આવી પછી એ જ વાતને પ્રયોગશાળામાં પ્રયોગો કરીને પ્રૂફ કરવામાં આવે ગણિતની અંદર પણ એવું જ છે અહીંયા જે આપણે સરવાળાનું સૂત્ર શીખવા જઈએ છીએ એ સરવાળાનું સૂત્ર પહેલા હું એમ કહું કે આપણે એમ કહેવામાં આવે કે 1 થી 100 નો સરવાળો કરો પણ ઘટના આવી જ બની હતી જે કઈ ઘટના બની હતી આવી જ રીતે બની હતી એક શિક્ષક પોતાને વર્ગ શિક્ષક હોવાના કારણે વર્ગ શિક્ષકને કેટલું એક્સ્ટ્રા વર્ક રહેતું હોય એટલે કોઈ કામ કરવું હશે તો એને એમ થયું છોકરાઓનું લેસન આપી દઉં ગણિતનો શિક્ષક હશે પાછો વર્ગ શિક્ષક હશે એટલે એને એવું વિચાર કર્યો લાવ એક દાખલો બોર્ડ ઉપર લખી દઉં આ બધા દાખલો ગણશે તે હું મારું કામ કરી લઈશ એમ કરીને એને એક રકમ લઈ દીધી 1 + 2 + 3 + 4 + 5 + 2 100 જેને આપણે એમ કહીએ 1 થી 100 નો સરવાળો કરો હવે ખાલી આટલું સાંભળીએ તો આપણને કોઈ આશ્ચર્ય નથી લાગતું હવે 1 થી 100 નો સરવાળો હવે આપણે આ કરતા હોય બાજુ લોબીમાંથી કોક નીકળે તેને એમ થાય કે તો નીચે 1 થી 4 નો કોકમાં ક્લાસ ચાલતો હોય છે 1 થી 100 ના સરવાળા શીખવાડે છે 10મા નો ક્લાસ હોય એવું આપણને ના લાગે ખાલી સાંભળીએ તો 1 થી 100 નો સરવાળો કરો કે 10મા ધોરણમાં થોડું શીખવાડવાનું છે ને આપણને પણ એમ લાગ્યું હોય કે 1 થી 100 નો સરવાળો તો શું હતું પણ ખરેખર તમને કહું પ્રેક્ટિકલી તમે એકવાર ખતરો કરજો ભલે અત્યારે તમને સમજાવી દઉં છું પણ તમે એક વખત પ્રયત્ન તો કરજો જ કેલ્ક્યુલેટરનો ઉપયોગ નથી કરવાનો તમારે નોટબુક અને પેનનો ઉપયોગ કરવાની છૂટ અને 1 થી 100 નો સરવાળો કરજો કેટલો ટાઈમ લાગે છે તમે પૂરો કરો છો કઈ નક્કી કરજો હવે શિક્ષકને એમ જ હતું કે લગભગ કોઈ નહીં કરી શકે વાર લાગશે કદાચ પીરિયડ પૂરો થઈ જશે તો મારું કામ થઈ જશે આ આશયથી એને દાખલો આપી દીધો અને પોતે કામે લાગી ગયા હવે થોડી વાર ન થઈ હતી ત્યાં જ એક કાર્લ ગાઉસ નામનો વિદ્યાર્થી જે ક્લાસમાં બેઠો હતો એને કીધું લ્યો સર મારો દાખલો થઈ ગયો એટલે સરને આશ્ચર્ય થયું કે ખરેખર આ ન થવું જોઈએ તો તે કર્યો કેવી રીતે પછી એને પૂછ્યું કે ભાઈ તે શું કર્યું તો ખરેખર એને જે કર્યું વિચારીએ ને તો સરળ જ છે પણ મેં કીધું એમ આપણે કરી શું કરી 1 ને 2 3 ને 3 6 ને 4 10 ને 5 15 ને 6 21 ને 7 હવે જાઈથી મીંડા વિચારો 21 માં 7 ઉમેરી કેટલા થાય એ ગણિતમાં યાદ ન આવે એટલે 28 માંથી 8 ઉમેરી તો પાછા આપણા મેઢા ગણી આવું થાય હવે એક એક આંકડો ઉમેરવો છે તો આપણે મેઢા ગણવા માંડીએ અને બે આંકડાની સંખ્યા જ્યારે ઉમેરવાની આવશે પછી ત્યારે પછી આપણે સિદ્ધાંતમાં ગાત્રાણી કરી જે વર્તુળને અત્યારે રેખા મૂકી દીધા એમ આપણે કઈ સાહેબ 1 થી 100 નો સરવાળો કાઈ નથી કરવો ખરેખર આ થાય પ્રેક્ટિકલી વાસ્તવિક જ્યારે આપણી જે મેથડથી આપણે કરવા જઈએ તો પણ આ કાર્લ ગાઉસ નામના વિદ્યાર્થીએ જે કર્યું હતું ને એને આવું કર્યું પહેલા એને 1 થી 100 આમ લખી નાખ્યા
1 થી 100 એને લખ્યા, પછી એને રિવર્સ લખ્યા પાછા, જે લખ્યા તેને ઊંધા કરીને લખ્યા. એટલે 1 થી 100 ચડતા ક્રમમાં અને 1 થી 100 છે ને ઉતરતા ક્રમમાં છે. આ 1 થી 100 ચડતો ક્રમ છે, પછી 100 99 98 97 95 96 94 ઉતરતા ક્રમમાં છે. અને પછી આ 1 અને 100 101, 2 વત્તા 99 101, 3 વત્તા 98 101, 4 વત્તા 97 101. આમ કરતા કરતા અહીંયા આવ્યો 98 3 101, આ 101, આ 100. પહેલા 1 થી 100 લખ્યા, પછી ઊંધેથી 100 લખ્યા. તો સરવાળો કર્યો 101 101 101 101 101 આ 101 કેટલી વખત? 100. હવે 101 100 વખત છે, એટલે 101 ગુણ્યા 100. હવે 101 ગુણ્યા 100 એટલે આમાં પાછળ બે મીટર મૂકી દેવાના, એટલે આ સરવાળો થઈ ગયો. પણ આ સરવાળો 1 થી 100 નો એક વખત અને 1 થી 100 નો બે વખત થયો, કારણ કે એને 100 છે એ બે વાર લખ્યા છે, એટલે ગુણાકાર થયો એ બે વખત થયો કહેવાય. એટલે જો આને બે વડે ભાગી નાખવામાં આવે, જો આને બે વડે ભાગી નાખીએ તો આપણે 1 થી 100 નો સરવાળો થયો કહેવાય. તો આ રીતે કાર્લ ગાઉસ નામનો વિદ્યાર્થી છે, એને 1 થી 100 નો સરવાળો આટલી ઝડપથી કરી દીધો. 1 થી 100 ને સળંગ લખો, પછી 100 99 98 અપ ટુ ઉલટા 1 સુધી લખો. 1 અને 100, 2 અને 99, 3 અને 98, 4 અને 97, 5 અને 96 આમ કરતા કરતા 101. આ બધા જ 101 છે, પણ કેટલી વાર છે તો કે 100 વખત છે. એટલે 101 100 વખત, 101 100 વખત આવ્યા, પણ એ બે વખત લીધા છે ને બે વડે ભાગી નાખવાના, તો આપણે જે 1 થી 100 નો સરવાળો જોઈએ છે તે મળી જાય. હવે એને 1 થી 100 સંખ્યા લીધી, તો હું આને n કહું, 100 છે ને n કહું, તો 101 એટલે શું થાય? n વત્તા આ 100 છે ને આપણે જેમ સંખ્યા કહીએ 1 2 3 4 આ 100મું પદ, છેલ્લું પદ એટલે 100મું પદ, ને 100મું પદ એટલે nમું પદ, તો આને આપણે n કહીએ તો આ n + 1 થાય છેદમાં 2. તો આ સૂત્ર મળ્યું 1 + 2 + 3 વત્તા આની n સંખ્યા. હવે n તરીકે તમે 100 લ્યો છો તો અહીંયા 100 અને 101 લખવાના. તમે અહીંયા 1 + 2 + 3 વત્તા અમારો 500 લ્યો છો, તમારે 1 થી 500 નો સરવાળો જોઈએ છે, તો 500 ગુણ્યા 501 છેદમાં 2. તમારે 1000 નો સરવાળો કરવો છે, તો 1000 ગુણ્યા 1000 1 છેદમાં 2. તો આવી રીતે 1 થી શરૂ કરીને n અનંત સુધી તમારે કેટલી સંખ્યા આપણા ધ્યાન રાખજો. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા એનો સરવાળો શોધવાનું સૂત્ર છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા એટલે 1 + 2 + 3 વત્તા અપ ટુ કરીને n સુધીની સંખ્યા. આ ફોર એક્ઝામ્પલ નાનકડી એક રકમ લઈને પ્રેક્ટિસ કરી, પછી એ જ સંખ્યાને 100 લીધી, તેની જગ્યાએ 1 થી 500 સુધીની લીધી, તો અહીંયા 100 લખ્યા, જેની જગ્યાએ 500 લીધા, 500 499 498 497 એમ કર્યા હોય. તો એ પણ 501 501 501 501 500 વગર આવે, એના જેવું થયું. એટલે પહેલા 1 થી 100 સુધી એ જ વસ્તુ 500 અને 1000 ને પણ લાગુ પડે. આવી n સંખ્યા સુધીનો સરવાળોનું સૂત્ર n + 1 છેદમાં. આવું ગાઉસ નામના વિદ્યાર્થીએ, આપણે કાયમ ભણીએ છીએ કે ગણિતશાસ્ત્રી શોધ કરી, ફલાણા ગણિતશાસ્ત્રી શોધ કરી, એવું હોતું નથી. એ ગણિતશાસ્ત્રી પણ ભણતો હોય ત્યારે એક વિદ્યાર્થી જ હોય છે, પણ વિદ્યાર્થી અવસ્થામાં એની અંદર રહેલી જે જિજ્ઞાસા છે, એનામાં આવી જે વૃત્તિ હોય છે, એના કારણે લાંબા સમય પછી એક મોટો ગણિતશાસ્ત્રી બની શકે. એક વિદ્યાર્થીએ શોધેલું અંતે ગણિતશાસ્ત્રી તરીકે પ્રખ્યાત થયો. તો આવી પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનું સૂત્ર આપણને મળ્યું n + 1 છેદમાં 2. હવે આ જ સૂત્ર બીજી રીતે પણ પછી બીજા વિદ્યાર્થીએ બીજી વ્યક્તિએ બીજો પ્રયત્ન કર્યો.
આ રીતે તો શોધી જ શકાય. આ સિવાય બીજી રીત છે, આપણે આવતા પીરિયડની અંદર આ જ સૂત્ર પણ બીજી પદ્ધતિથી જે શોધવામાં આવ્યું હતું, એ બીજી રીતે આ જ સૂત્રને કેવી રીતે શોધ્યું તે આપણે આના પછી બીજા લેક્ચરની અંદર જોઈશું.